અમદાવાદના નારણપુરાના સ્પોર્ટ્સ સંકુલનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યા બાદ તેનું નામ હવે નક્કી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલને વીર સાવરકર નામ અપાશે। ઓલિમ્પિકની અલગ અલગ રમતો માટે બનાવાયો છે સ્પોર્ટ્સ સંકુલ। 15મી માર્ચ સુધીમાં તમામ કામગીરી પૂરી કરવામાં આવશે। અમદાવાદના નારણપુરાનો સ્પોર્ટ્સ સંકુલ જેનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ સંકુલને વીર સાવરકર નામ આપવામાં આવશે। ઓલિમ્પિકની અલગ અલગ રમતો માટે અમદાવાદના નારણપુરામાં આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે, જે તમામ રમતવીરો માટે લાભદાયી નીવડશે। 15મી માર્ચ સુધીમાં તમામ કામગીરી તેની પૂરી કરી લેવામાં આવશે। અમદાવાદના નારણપુરાનો સ્પોર્ટ્સ સંકુલ જે આધુનિક સુવિધાઓ સાથેનું બનાવવામાં આવ્યું છે। તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી ત્યાં થશે અને આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, શું માહિતી મળી રહી છે? જો વર્ષ 2036માં ગુજરાતમાં અને ખાસ અમદાવાદ શહેરમાં સંભવતઃ ઓલિમ્પિક માટેની તૈયારીઓ અલગ અલગ પ્રશાસન કરી રહ્યું છે અને તેના જ કારણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લગભગ 735 કરોડના ખર્ચે જે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં તેનું નામાભિધાન કરવામાં આવ્યું છે અને આગામી 15મી માર્ચે તેનું તમામ કામ છે તે પૂર્ણ કરવામાં આવશે। વીર સાવરકર આંતરરાષ્ટ્રીય સંકુલ નામ છે ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આપવામાં આવેલું છે, જ્યાં આગળ તમામ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ છે તે રાખવામાં આવનાર છે। 2 વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે તેનું ઉદઘાટન કર્યું હતું, તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ જે સ્પોર્ટ્સ સંકુલ છે તે હવે પૂર્ણતાના આરે છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આજની કમિટીમાં આ સ્પોર્ટ્સ સંકુલ છે તેનું નામાભિધાન કરી અને નામ છે તે રાખવા માટે જાહેરાત કરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।